આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે બહુ ગંભીર બાબત અમારા ધ્યાન ઉપર આવી છે। એસઆઈઆર મામલામાં જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી હતી, જેમાં BLA 1, BLA 2 અને BLO દ્વારા લગભગ ઘરે ઘરે જઈને જે એસઆઈઆરની કામગીરી કરી, એમાં 73,73,000 નામો કમી કરવાનું આવ્યું। બાકી બધું બરોબર છે એવું ચૂંટણી પંચને લાગ્યું। પણ આ કામગીરી જ્યાં પૂરી થઈ પછી મને લાગે છે કે ભાજપના નેતાઓની કામગીરી શરૂ થઈ। ભાજપ એવું ષડયંત્ર રચ્યું છે અને અમને પૂરી આશંકા છે કે એમણે છેલ્લા 2-3 દિવસમાં જ 9,59,000 જેટલી અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ અલગ અલગ નામો ઉપર આપી દીધી, નામ કમી કરવા માટે। 9,59,000 અરજીઓ રાતોરાત। મેં અત્યારે ચેક કર્યું, ખંભાળિયા વિધાનસભામાં 15,000 જેટલી અરજીઓ નામ કમી કરવા માટેની આવી છે। અહીંયા બાપુનગરમાં, રાજકોટમાં, કચ્છમાં ઢગલાબંધ અરજીઓ આવી અને એ નામ કમી કરવા માટેની જે અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ આપી છે એમાં પણ બહુ મોટું કૌભાંડ છે। જે લોકોએ અરજી જેના નામે કરે છે એને ખબર નથી કે મારા નામે અરજી કરી છે, અને એવા લોકોની અરજીઓ કરી છે જે ભાજપ વિરોધી છે, અથવા તો જ્યાં ડિમોલેશન થયું હોય, અથવા તો ભાજપને મત નથી આપતા, અથવા તો વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા છે, એવા લોકોને ટાર્ગેટ કરીને જ્યાં રહે છે એમને પણ અમે ઓડિયો બંને સંભળાવીશું તમને કે એ જ્યાં રહે છે એનું નામ કમી કરવા માટે આપી દીધું છે। ત્યારે ચૂંટણી પંચ કરી શું રહ્યું છે, અને ચૂંટણી પંચે આ જે 9,59,000 જે અરજીઓ આવી છે નામ કમી કરવા માટેની, એ અરજીઓ ખરેખર તો પ્રાવધાન એવું છે એસઆઈઆરમાં કે તરત વેબસાઇટ ઉપર ચડાવવાની હોય, કોણે અરજી નામ કમી કરવા મોકલી, કેના નામથી મોકલી, 25-50 લોકોના નામો છે એક ભાઈ મોકલી દે છે। એવી રીતે હજારો લોકો, આમ 9,59,000 અરજીઓ જુઓ તો 182 એટલે લગભગ વિધાનસભા દીઠ 5,000 થી 8,000 લોકોનું નામ કમી કરવા માટેનું ભાજપે ષડયંત્ર કર્યું છે। પહેલા તો ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ભાજપની સામે તમે પડ્યા છો તો તમે પડો છો એવી કંઈક રિપોર્ટ હશે એટલે તમારા નામ ચૂંટણી પંચની યાદીમાંથી નીકળી જાય એવું ભાજપે ષડયંત્ર કર્યું છે। ભાજપે તમારા નામ કમી કરાવવા માટે, લાખો લોકોના નામ કમી કરાવવા માટેના ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના એક મોટા નેતાના કહેવાથી આખું ષડયંત્ર રચ્યું છે। એટલે પહેલું તો તમે તમારી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરો, અને તમારું નામ કમી કરવા માટે ભાજપના નેતાઓએ આપ્યું છે, જ્યાં ખરેખર તમે ત્યાં રહો છો, તમે જીવિત છો, તમે વ્યવસાય કરો છો, તોય ભાજપના નેતાઓએ તમારું નામ આપી દીધું છે, એ પણ ચેક કરી લેજો તમે વહેલી તકે। બીજું આમાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે, અમારે જયારે ટીમો ગઈ કલેક્ટરે, આજે અમારી ટીમ ચૂંટણી આયોગમાં પણ મેં કાલે આજે લેટર લખ્યું હતું મારો, મેં ચૂંટણી પંચને એવો લખ્યો છે, મુખ્ય ચૂંટણી કમિશનરને, કે ભાઈ જે લોકોને અત્યારે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની અરજીઓ આવી રહી છે એમાં તમે વિપક્ષને પણ સાથે રાખો, વિપક્ષના BLA 2 પણ નિયુક્ત છે એને પણ સાથે રાખો, કોણે અરજી કરી છે એને પણ પૂછો, એને વેરીફાઈડ કરો, અને જો એ અરજી ખોટી કરી હોય, અરજી કરતા કા ખોટો હોય કા એના નામ ઉપર કોઈ અરજી કરીને આપી હોય, માની લો કે ઘણાનું નામ છે પણ એને અરજી નથી કરી, અમે ચેક કર્યું, એમાં ભાજપનો કાર્યકર્તા એના નામનો ઉપયોગ કર્યો છે, તો આવા લોકોની સામે સરકારી અધિકારીઓને ખોટી માહિતી પૂરી પાડવા, તો ખોટું ડોક્યુમેન્ટ ઉભા કરીને માહિતી આપવા માટેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે ગુના હેઠળ। આ મારી પહેલી માંગ છે। બીજી કે આ મતદાર યાદીમાં જે નામો કમી કરવાનું આપવામાં આવ્યું છે ને અત્યારે એવું કહેવામાં આવે છે કે એને નોટિસ કાઢવામાં આવે ને એને બોલાવવામાં આવશે। કોને? તો કે જેના 9 લાખ લોકોને, 9,59,000 લોકોને 10 દિવસનો ટાઈમ આપવામાં આવશે, તમે અધિકારી પાસે આવો ને તમારું ખરાઈનો પુરાવો આપો। એટલે ભારતમાં રહીએ છીએ આપણે। તમે પહેલા તો BLO ને કામગીરી સોંપી હતી, BLO ઘરે ઘરે ગયા, BLO એ કામગીરી કરીને આપી, એના ઉપર કામ ઉપર તમારે વિશ્વાસ નથી, અને ભાજપના જે નેતાઓ કે કાર્યકર્તાઓ છે એ મતદારમાં સારા લોકોના નામ કમી કરવા, તો વિપક્ષ ના સપોર્ટર વાળા નામ કમી કરવા તમને આપે છે, એટલે તમે ત્યાંથી ઘરેથી બોલાવો છો।
હવે ઘરેથી કોણ આવશે? 9 લાખ લોકો થોડી કોઈ વેરીફાઈડ માટે કરી ચૂંટણી પંચ માટે પેલા આઈ કાર્ડ લઈને હાજર રહેશે. તમે જાઓ ત્યાં, તમે ન જાઓ તો અમને આપો, અમારી આમ આદમી પાર્ટીની ટીમ જશે ભાઈ, અથવા તો આમ આદમી પાર્ટીના ટીમને સાથે રાખવામાં આવે. એમને એમ એક પણ જો નામ કમી કર્યું તો તમામ ઈઆરઓ સામે આમ આદમી પાર્ટી લીગલ એક્શન લેશે. અમે લીગલ નોટિસ ફટકારવાના છીએ. આ કોઈ હાલતી ચલતી પાર્ટી નથી, સમજી લેજો તમે. અને જે પણ અધિકારીઓ કે જે પણ લોકો દબાણમાં કામ કરે છે ભાજપના, એ ખાસ ચેક કરી લે પોતાની બાયોડેટા. અમે તમારી કુંડળીઓ કાઢી લેશું અને તમે જો ખોટું કર્યું હશે તો તમને છોડવામાં નહીં આવે. કોઈ ભાજપ વાળો બચાવી નહીં શકે. અમે અદાલતમાં જશું, જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશું અને તમારી નોકરી માંથી હાથ ધોવા પડશે તમારે. એટલે કોઈ પણ અધિકારી, જે પ્રાંત અધિકારીઓ હોય, કલેક્ટરો હોય કે નીચેના અધિકારીઓ હોય, ખાસ ધ્યાન રાખે. આમ આદમી પાર્ટી પાસે પછી તમે ભીખ માંગશો તો તમારો વારો નહીં આવે, ભાજપ વાળો કોઈ બચાવવા નહીં આવે. અમારી ત્રીજી માંગણી છે કે જે મતદાર યાદીમાં જે અરજી કરવામાં આવી છે, જેને અરજી કરી છે, એ જે લોકોના નામની અરજી કરી છે એ બંનેનું વેરીફાઈડ કરવામાં આવે. અરજી કરનાર ને પણ ઘણી જગ્યાએ ખબર નથી અને જેના નામની અરજી કરી છે એ પોતે અહીંયા રહે છે, ગુજરાતમાં રહે છે, એને પ્રૂફ આપ્યા છે, છતાં એનું નામ કમી કરવા માટે આપ્યું છે. એટલે આના વિરુદ્ધ ખોટા પુરાવા દસ્તાવેજો આપી અને સરકારી અધિકારી ને ખોટા ડોક્યુમેન્ટ આપવાના અંતર્ગત એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. તમે જુઓ કે ફોર્મ નંબર 7 જે ભરવાનું હતું કે ભાઈ નામ કમી કરાવવા માટે 73,73,000 લોકોનું વેરીફાઈડ કરીને આખું ડેટા થયું, કેટલાના મૃત્યુ થયા, કેટલાના સ્થળાંતર થયા, બધું BLO કામગીરી કરી લીધી. પછી ભાજપ વાળાના કામગીરી શરૂ કરવામાં આવી અને 18 તારીખ છેલ્લી હતી ત્યારે એક એક દિવસમાં 5,000 લોકોની અરજીઓ કઈ રીતે આવી જતી ભાઈ? કઈ રીતે આવી શકે? પોસિબલ જ કઈ રીતે બને? એનો મતલબ એ થયો કે ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે, એને રિપોર્ટ લીધા છે, એને ટીમો ગોઠવી છે, પેઇડ ટીમો, અને એને આ ખેલ કર્યો છે. એટલે પહેલા તો આ જેટલા પણ લોકો છે એનું નામ કમી કરતા પહેલા ઈઆરઓ આને સ્થગિત કરે અને આમ આદમી પાર્ટી વિપક્ષના તમામ નેતાઓને BLA 2 ને ઉપસ્થિત રાખે, BLA 1 ને ઉપસ્થિત રાખે, પછી એને વેરીફાઈડ કરવા ઘરે જાય, એને બોલાવે નહીં. જો બોલાવવામાં આવશે તો ચૂંટણી પંચની સામે પણ આમ આદમી પાર્ટી એનો વિરોધ કરશે, એની સામે અમે લીગલ એક્શન પણ લેશું. એટલે આ એક મુદ્દા છે. તમારી પાસે બીજા 2 મારે પુરાવા આપવા છે. આ છે ગુપ્તા દીપાલીબેન, એણે અરજી આપી છે નામ કમી કરવાની. કોની નામ કમી કરવાની અરજી આપી છે? તો કે અહીંયા નામ લખેલું છે રામલખન યાદવ, કે ભાઈ રામલખન યાદવ છે એ અહીંયા રહેતા નથી, એનું નામ કમી કરવામાં આવે. હવે ગુપ્તા દીપાલીબેનને જે અરજી કરી છે એના મોબાઈલ નંબર લખેલા છે. અમે આપને સંભળાવીશું. ગુપ્તા દીપાલીબેનને અમારી ટીમે ફોન કર્યો કે ગુપ્તા દીપાલીબેન, તમે કોઈને નામ કમી કરવા માટે અરજી આપી છે, એને ખબર પણ નથી. એટલે ભાજપના નેતાઓએ આવા જે લોકોની અરજી કરી છે, અરજી કરતા છે, એમના નામનું, એમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરે છે, આમને ખબર પણ નથી. તો એવા નેતાઓની સામે તો 420 સહિતની પણ કલમો લગાડવામાં એવી પણ અમારી માંગ છે. તો પહેલા અમે જે ઓડિયો પ્લે કરી છીએ એ છે તે દીપાલીબેનનો છે. पीयूष बात कर रहा हूँ। कौन पीयूष? मैडम वो आपका वो एक एप्लीकेशन आया था 7 नंबर के फॉर्म का, ये जो नाम कमी करने के लिए यहाँ पर बापू नगर में। याद नहीं है सर मुझे। आपने कोई एप्लीकेशन किया हुआ है 7 नंबर के फॉर्म कैंसिल करवाने के लिए? किसी BLO को दिया हुआ है? नहीं तो। आपने नहीं दिया हुआ है? ना ना अच्छा, आपका नाम बोल रहा था तो मैंने बोला आपने दिया हुआ है कि नहीं दिया हुआ है? ना ना सर, मैंने तो ऐसे कोई फॉर्म दिए ही नहीं। नहीं दिया है? ना। तो आपका बापू नगर में रहते हो? हाँ, मैं बापू नगर में भाड़े पे रहती हूँ। भाड़े पे रहते हो? हाँ। अपने छेला बस स्टैंड? ना ना, मैं तो ये अपने हाउसिंग बोर्ड है ना, भीड़ व्यंजन के पीछे। भीड़भंजन के पीछे? हाँ, वहाँ रहती हूँ। अच्छा अच्छा, ये तो नंबर आया ना, तो मैं पूछूं एक बार कि आपने किया है क्या क्या वो 7 नंबर के फॉर्म के? ना ना। चल હવે આ દીપાલીબેન છે, આમની સાથે પિયુષભાઈએ વાત કરેલી છે, તમે પછી પિયુષભાઈને મળજો.
હવે તમે વિચાર કરો, દીપાલીબેન નામના નામે અરજી થયેલી છે, નામ કમી કરવા માટે અરજી થયેલી છે, અને દીપાલીબેનને તો ખબર જ નથી. એનો નંબર પણ લખેલો છે, મોબાઈલ નંબર પણ. કેટલા મોટા પાયા ઉપર ભાજપ છે એ લોકશાહીની હત્યા કરી રહી છે, એનો જીવતો જાગતો નમૂનો છે. એટલું નહીં, એક બીજો છે અમારો, જે નામ છે મનીષાબેન કરીને છે. હા, આ મનીષાબેન કરીને છે. એમણે જે સંદીપ કુમારને નામ કમી કરવા માટે, એમણે તો ફોન ન ઉપાડ્યો, પણ સંદીપ કુમારનું જે નામ કમી કરવા માટે આપ્યું છે, હું કહીશ કે એમનો પણ ઓડિયો પ્લે કરવામાં આવે. જે સંદીપ કુમાર અહીંયાથી રહે છે. संदीप जी, मैं पीयूष शर्मा बात कर रहा हूँ, B11 आम आदमी पार्टी से. अपने आपके घर आया था 53 नंबर. आप यहीं रहते हो ना आप? 53 नंबर तो वेरीफाई करने आया था, क्योंकि एक नोटिस आया था कि भाई ये इंसान यहाँ नहीं रहते ऐसा. किसके नाम का नोटिस है? आपके नाम का. मेरे नाम का? हाँ, एक जन ने दिया तो मैंने मैडम से बोला, मैडम बोले वो भाई तो वहीं रहते हैं. मैंने बोला कोई बात नहीं, मैं वेरीफाई करके लाऊंगा. हम तो वहीं रहते हैं यार, मैं आज से नहीं, मैं तो 32 साल से वहीं रहता हूं. इसीलिए आपको मिलने आया ना, कि ऐसा हुआ कैसे? गलत हुआ ना ये तो. बोलो, ऐसा करके किसी ने दिया है नोटिस? नोटिस मेरे नाम से नहीं, नोटिस फिर दूसरे किसी के नाम से होगा. क्या राजन क्या लिखा हुआ है आगे? कारण बताया कि यहाँ पे नहीं रहते ऐसा. पढ़िए मेरे पास नोटिस, ऐसा कुछ नहीं है. मैं आपको मिलने आया था, आप कह रहे हैं आपकी मम्मी मिले मुझे. कोई बात नहीं. હવે તમે વિચાર કરો કે આ જે સંદીપ કુમાર છે, એમને અમારા કાર્યકર્તા પિયુષભાઈ છે, એના ઘરે જાય છે, જેમનું નામ કમી કરવા માટે પરમાર મનીષાબેને એપ્લિકેશન આપી છે. એ સંદીપ કુમાર તો ત્યાં જ રહે છે વર્ષોથી, 32 વર્ષથી ત્યાં રહે છે. એટલે આ શું ધંધો માન્યો છે? એટલે મારે તમામ બીએલઓ ઉપર દબાણ લાવવામાં આવે છે. મેં સાંભળ્યું છે ઘણા બીએલઓ ના પાડે છે, છતાં એના ઉપર દબાણ કરવામાં આવે છે. મારી બધાને વિનંતી છે, બીએલઓને, કે તમને તકલીફ પડતી હોય તો અમારો સંપર્ક કરજો, પણ ખોટું ન કરતા. તમામ પ્રાંત અધિકારીઓને પણ મારી વિનંતી છે, અને કલેક્ટરશ્રીઓને પણ મારી વિનંતી છે કે લોકતંત્ર બચવું એ બહુ જરૂરી છે. આજે આ પાર્ટી છે, કાલે બીજી પાર્ટી આવશે. આવા નાટકો કરીને આપણે શું કરવા માંગીએ છીએ, શું કહેવા માંગીએ છીએ? એટલે અમારી સ્પષ્ટ માંગણીઓ છે કે અત્યારે જે અરજીઓ આવી છે એ અરજીઓ પહેલા એને ત્યાં રૂબરૂ એવું હોય તો મોકલવામાં આવે. કોણે અરજી કરી છે, એ અરજી કરી છે એને પહેલા બોલાવવામાં આવે, ચેક કરવામાં, ભાઈ તમે અરજી કરી છે, પછી એ અરજીનું વેરિફિકેશન કરવા જાય. અને વેરિફિકેશનમાં તમારે નોટિસ આપીને બોલાવવાની જરૂર નથી. અત્યારે અમે ચૂંટણી પંચમાં અમારી ટીમ ગઈ હતી, તો અમે કીધું કે અમે 10 દિવસમાં નોટિસ આપીને એમને 10 દિવસનો સમય આપીશું મળવાનું. એ શું કામ મળવા આવે ભાઈ? ચૂંટણી કાર્ડ માટે આપણે જવાનું હોય, એને થોડું આવવાનું છે. એટલે આખું લોલમ લોલ ચાલી રહ્યું છે. અને ઈ ન માત્ર અહીંયા, આ રાજકોટનું છે. રાજકોટમાં પણ એવી જ ઘટના બની છે. એક ફોર્મ ભર્યું છે, અહીંયા પણ રણજીતસિંહ ભાટી અને દિલીપસિંહ ભાટીના નામે આખી વસ્તુ છે. તમે જુઓ, અમે ડેટા બધી અલગ અલગ જગ્યાએથી કાઢ્યા છે. એટલે આખું મોટા પાયે છે એ ષડયંત્ર ચાલી રહ્યું છે. મારી ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે તમારા મત કાપવા માટે ભાજપે બહુ મોટું ષડયંત્ર કર્યું છે. આ 9,59,000 મત કાપવા માટે ભાજપ અને એના કાર્યકર્તાઓએ અરજીઓ આપી છે. હવે ભાજપ તમારા મત જ નહીં આવવા દે તો તમે ચૂંટણી કઈ રીતે કરશો? ચૂંટણીમાં કઈ રીતે ભાજપને જવાબ આપશો? એટલે ભાજપ છે એ અને એના કાર્યકર્તાઓ ષડયંત્ર કરે છે. તુરંત જે લોકો છે, પેલા 9,59,000 જેણે અરજીઓ આપી છે એને પેલા બોલાવવામાં આવે, એમને પૂછવામાં આવે, અને જો એ ખોટા સાબિત થાય તો એની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે, એવી અમારી માંગ છે. અને હું અમારા લીગલ હેડ પ્રણવભાઈને કહીશ, અમે લીગલ નોટિસ પણ આ તમામને પાઠવવાના છીએ. તો आपने कोई पहला सवाल हो मैंने खास करके इसी मुद्दे को लेकर कांग्रेस ने उठाया है, तो क्या कांग्रेस पार्टी और आम आदमी पार्टी दोनों इस मुद्दे को साथ में लेके आवाज उठाएगी और आगे क्या करने जा रही है पार्टियां? हम तो प्रूफ के साथ आए हैं, हमारे पास एविडेंस है. जो नाम कटवाने गए उसके भी एविडेंस है, कटवाने के लिए जिसने एप्लीकेशन की उसका भी एविडेंस है. और इस मुद्दों को लेकर गुजरात की जनता के हक और अधिकार को लेकर आम आदमी पार्टी सड़क पर भी उतरेगी, सदन पर जाएगी, जरूरत पड़े तो हाई कोर्ट और सुप्रीम कोर्ट तक भी जाएगी.
ઈસુદાનભાઈ, એક સવાલ એવો છે કે તમે જે નામ કમી કરવાની વાત કીધી તો આપના ધ્યાનમાં એવી કોઈ વસ્તુ આવી છે કે અમદાવાદ વોર્ડમાં કેટલા નામ કમી થયા છે અને જેના નામ કમી થયા છે એને બીએલઓ તરફથી નોટિસ આપવામાં આવી છે કે નથી આવી? કેમ કે એકલો બીએલઓ આ કામ નથી કરી શકતો, એની ઉપર બી બીજા બે અધિકારી હોય છે, એ લોકોને બી સાથે રાખવામાં આવે છે. તો એવા કોઈ વ્યક્તિ મળ્યા કે જે લોકો નોટિસ આપવામાં આવી હોય? હવે આપને કહી દઉં કે આ જે 18 તારીખ છેલ્લી હતી એટલે ભાજપના લોકો ઢગલાબંધ એક રાતમાં આટલી એપ્લિકેશન કઈ રીતે તૈયાર થઈ? 5-5 સાંભળો, હું તમને જવાબ આપું છું. 5-5 હજાર લોકોની નામ નંબર લઈ અને 5-5 હજાર લોકોની અરજીઓ આપી દીધી કે આને નામ કમી કરો, અહીંયા રહેતા નથી. પહેલી વસ્તુ. બીજું કે માની લો કે ત્યાં જે અરજી એપ્લિકેશન આપવામાં આવી એટલે હવે ચૂંટણી પંચે મૌખિક એવું સૂચન કર્યું છે કે બીએલઓ હવે ઇન્ફોર્મેશન નીચે નહીં આપે, અમને ઇન્ફોર્મેશન નથી મળતી, આ મેં ઇન્ફોર્મેશન ઘટાવી, હવે ઇન્ફોર્મેશન નથી મળતી અમને, એટલે ઈઆરઓ ને આપી દીધી આખી જવાબદારી. ઈઆરઓ એવું કહે છે અત્યારે કે હજી તો અમારી પાસે આવી છે એપ્લિકેશન, અમે વેરીફાઈડ કરીશું પછી આપીશું. ખરેખર તો આમાં લખેલું છે, પ્રાવધાનમાં છે કે ભાઈ જે પણ એસઆઈઆર ની કામગીરી થાય, માન લો કે એપ્લિકેશન જ્યાં પણ આવી તો એ એપ્લિકેશન છે તમારે એને વેબસાઇટ ઉપર તુરંત મૂકવાની છે. પછી વિપક્ષના જેટલા પણ BLA 1 કે BLA 2 છે એને સાથે રાખવાનું છે, એવું કશું જ રાખવાનું નથી. એવું અત્યારે અમે જઈએ છીએ તો ઇન્ફોર્મેશન છુપાવવામાં આવે છે યારો તરફથી કે ભાઈ હજી તો અમારી પાસે કેટલા એવા આંકડો હજી આવશે ને હવે તેમ થશે ને, અને એની ડિટેલ પણ નથી આપવામાં આવતી. આ તો અમારી ડિટેલ પહેલા દિવસે નીકળી એ જ છે, હજી તો હવે તો એ લોકો ડિટેલ જ નથી કાઢવા દેતા. એટલે જ આજે અમે તમામ કલેક્ટરોને, ઈઆરઓને અને AIEROને અમે લીગલ નોટિસ ફટકારવાના છીએ આજે. સાહેબ, એના માટે તમે આગળ